નમસ્કાર. મેનિફેસ્ટેશન ના થવા માટેનો સૌથી મોટામાં મોટો અવરોધ કયો છે તમને ખબર છે? ઘણા લોકોને એવું હોય છે કે મેં બહુ બધો ટ્રાય કર્યો પણ નથી થઈ રહ્યું. હું જે વિચારું એ વસ્તુ નથી થઈ રહી. હું જે ગોલ ડિસાઈડ કરું છું એ નથી થતા. તો આજે હું જે તમને બતાવવા જઈ રહી છું રીઝન, એ તમે તમારું આત્મચિંતન કરજો, એનાલાઇઝ કરજો તો તમને એકચ્યુઅલમાં લિંક બેસશે કે હા, આ જ એક મહત્ત્વનું અને મોટો રીઝન છે મેનિફેસ્ટેશન ના થવા માટેનું, ક્યાં તો ડીલે થવા માટેનું. મેનિફેસ્ટેશન ડીલે ફક્ત ને ફક્ત ત્યારે થશે જ્યારે તમે એ વસ્તુમાં ડાઉટ કરશો. ડાઉટ કોઈ પણ પ્રકારે હોય કે આ વસ્તુ થશે કે નહીં, ક્યારે થશે, કેવી રીતે થશે, એ બધા જ ડાઉટ્સ છે. જ્યારે તમે ડાઉટ કરો છો ઇટ મીન્સ કે તમે ભગવાનના પ્રોસેસ પર ક્વેશ્ચન માર્ક કરી રહ્યા છો. તમને અગર માઇન્ડમાં વિચાર આવ્યો છે કે મને આ વસ્તુ જોઈએ છે, કે મારે આ વસ્તુ કરવી છે, કે મારે અહીંયા સુધી પહોંચવું છે, તમને વિચાર આવ્યો ઇટ મીન્સ કે એ વસ્તુ થવાની છે. એ થવાની છે એટલા માટે જ તમને વિચાર આવ્યો છે. વિચાર બી કોઈ કારણ વગર નથી આવતો હતો. પણ એ વિચાર આવ્યા પછી તમે એની પાછળ ડાઉટ એડ કરો છો, શંકાઓ ઊભી કરો છો, ક્યાંથી થશે, કેવી રીતે થશે, ક્યારે થશે, થશે કે નહીં, એ સૌથી મોટો ડાઉટ, સૌથી મોટી શંકા, થશે કે નહીં. એ બધી જ્યારે ભેગી થઈ જાય ત્યારે એ પ્રોસેસ થવામાં ડીલે થાય છે, ક્યાં તો નથી થતું. મતલબ કે એ વસ્તુ તમને મોડેથી મળશે, ક્યાં તો નહીં મળે. કારણ કે તમે સૌથી પહેલાં તમે જાતે જ એ વસ્તુને મેનિફેસ્ટ કરી ઇટ મીન્સ કે તમારા મનમાં વિચાર આવ્યો કે મને આ વસ્તુ જોઈએ છે. તમારા મનમાં જ વિચાર આવ્યો. પણ હવે તમે જેના ઉપર ડાઉટ કરી રહ્યા છો, તો જ્યારે તમે જેના ઉપર ડાઉટ કરશો તો એ વસ્તુ તમને ક્યાંથી મળવાની છે? તો જ્યારે પણ તમે કોઈ ગોલ બનાવો તો એના ઉપર ડાઉટ નહીં કરો, એના ઉપર કામ કરો. ડાઉટ વગર કામ કરો. કામ કરવું સૌથી મહત્ત્વનું છે. ડાઉટને સાઈડ ઉપર મૂકી દેવાનું છે. જ્યારે તમે ડાઉટ છોડી દેશો ઇટ મીન્સ કે તમે પૂરેપૂરી શ્રદ્ધા અને શરણાગતિ સ્વીકારી છે ભગવાનની કે મને આ વિચાર આવે છે, હું એના ઉપર કામ કરું છું અને મને આમાં સફળતા મળશે નિશ્ચિત છે. એ પછી કેરિયર હોય, રિલેશનશિપ હોય, મની હોય કે સ્પિરિચ્યુઅલ હોય, ગમે તે તમારો લાઈફનો ગોલ હોય. ગોલ હોય કે ના હોય, ગમે તે વસ્તુ લાઈફમાં જે પણ કરો, ડાઉટ વગર કરો, શંકા વગર કરો, પૂરીને પૂરી શ્રદ્ધાથી અને શરણાગતિથી કરો. સરેન્ડર ભાવથી જે પણ કરશો એ વસ્તુ તમને નિશ્ચિત મળવાની છે. જેમાં તમને ડાઉટ નથી ત્યાં એ વસ્તુ તમને ક્લિયરલી એ તમારી છે, નક્કી જ છે. કારણ કે એમાં તમારો એ રીતેનો પ્રોસેસ એડ થતો જ હશે. સૌથી પહેલું તો તમે એ જ મનમાં ઘર કરી લો વાત કે તમને વિચાર આવ્યો છે ઇટ મીન્સ કે વસ્તુ તમને મળવાની છે. હવે એના માટે તમે કેટલા દિલથી અને કેટલો એના માટેનું પ્રયાસ કરી રહ્યા છો, કેટલા તમે ઇનપુટ્સ આપી રહ્યા છો તમારા ઉપરથી, એના ઉપર પૂરેપૂરો ડિપેન્ડ કરે છે. એ વસ્તુ અચીવ કરવા માટેની તમારી ભાવના, તમારી લગન પૂરેપૂરું એના ઉપર નિર્ભર થાય છે. બસ એટલે તમે એમાંથી ડાઉટને હટાવી દો અને પૂરી શરણાગતિથી એના ઉપર કામ કરો. પછી જુઓ તમારા કામ કેવા સરસ અને સરળતાથી થાય છે તમારી જીવનમાં. અને આ વસ્તુ આ જે ડાઉટ હટાવવાની જે વસ્તુ છે એ કોઈક નાના માટે કરી જુઓ. એમાં તમને એકવાર કોન્ફિડન્સ આવશે ને તો તમે મોટી મોટી વસ્તુ પણ બહુ ઇઝીલી અચીવ કરશો. તમે જોયું હશે મોટા મોટા એન્ટરપ્રિન્યર્સ અને મોટા મોટા બિઝનેસમેન કેવું કોન્ફિડન્સથી બધી ડિસિઝન લઈને આગળ કામ કરતા હોય છે ને એમને સફળતા પણ મળતી હોય છે. કેમ કે એમને ડાઉટ નથી હોતો. એકવાર ડિસિઝન લઈ લીધું પછી એના ઉપર કામ કરે છે, ડાઉટ નથી કરતા. તો તમે પણ આથી ડાઉટ કરવાનું છોડી દો અને કામ શરૂ કરો. અને આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે કમેન્ટ્સ કરીને પૂછી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શનમાં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.